જય ભીમ નમો બુદ્ધાય માયાભાઈ આજે અમે બધા વિડીયો ઉતારવાવાળા છીએ, સરકારને સામે સવાલ પૂછવાવાળા છીએ. તો એને અહીંયા આવી રીતે બોલવામાં આવે છે કે તમે તો જનતાનો ટેક્સમાંથી પગાર લ્યો છો. તો સાચી તો વાત છે, ટેક્સમાંથી પગાર લઈએ છીએ ને બધા સરકારી બાબુઓ. જજ વગેરે 5-5 એસયુ ચાલુ છે ચારે કોરા કોર્ટમાં, તો એ બધો ટેક્સમાંથી જ પગાર થાય છે બધાને. કાંઈ કોઈના ઘરના પૈસેથી તો કરતા નથી, સરકાર એની ઘરની તો નથી. ટેક્સમાંથી પગાર થાય છે, દૂધમાં, બકાલામાં, કપડામાં, બધેમાં ટેક્સ લાગે છે, ખાખણમાં, બધેમાં ટેક્સ લાગે છે. માયાભાઈ તમે આજે ખેડૂતો તો જો તમે કેવા હેરાન થાય છે. એ બિચારા ગાયોને ઢળી લઈ જાય છે, થાંભલા નાખવામાં, નોમાન બધેના મકાન ફેંકી દે છે. બધાને બાયુને જણુને આટલી હેરાન થાય છે, એટલી મોંઘવારી વધી છે. જેવો ટેક્સ વધારતા જાય છે એવો મોંઘવારી વધતી જાય છે. તો તમને શરમ નથી આવતી કે તમે તો અમારા ટેક્સમાંથી પગાર લ્યો એવી રીતે દાયરામાં તમે બોલો છો? તમે જ્યારેથી પેદા થયા હશો ને ત્યારથી ટેક્સ ભરતો હોય તમારા બાપો ને તમારા છોકરાને, તમારી ઘરવાળીને દવાખાને જ્યારેથી પ્રેગ્નન્સી હશે લઈ જતા હો ને ત્યાંથી ડૉક્ટરનો પગાર ટેક્સમાંથી જાય છે. બધું દવાના, અનિસરના, છોકરાના બારોતાના, છોકરાની ચડિયુંના, બધાનો ટેક્સમાંથી જ થાય છે. તો તમને શરમ નથી આવતી? આજે તમે આવી દલાલી કરવા બેસી ગયા છો દાયરામાં આમ વગાડવા? ત્યાં ટેક્સમાંથી પગાર થાય છે, ગમે ત્યાં વિડીયો ઉતારો છો. તો ગમે અહીંયા વિડીયો ઉતારે, સાચું હોય અમે વિડીયો ઉતારીએ છીએ. અમે કહીશું કે અમારા ટેક્સમાંથી તમારો પગાર થાય છે એમ. અરે બોલશું માયાભાઈ, તમારા બોલવાથી કે અમે બંધ નહીં થઈ જશું. તો એ તો અમારા આઈડીઓ બંધ કરે છે, જેવી ખોલી આવી બંધ કરે છે. કાં તમારી સરકાર બીએ છે? પૂછો તો એને કેમ મારી આઈડીઓ બંધ કરે છે બધી, ઇન્સ્ટાગ્રામની, ફેસબુકની. હું એ ટેક્સ ભરું છું, આ રિચાર્જ કરવાના પૈસા ભરું છું. તો હું ખાલી મારા મોબાઈલ જોવાનું જ રાખવાનું, મારું આઈડીઓ બંધ કરી દઈએ તો? ત્યારે તો કોળીના છોકરાને તમે માર્યો હતો ને, હાથ પગ જોડી નાખ્યા હતા ને, ત્યારે તમે સરકારના વખાણ કરો છો કેમ કે તમારા છોકરાને છોડી દીધો હતો પોલીસવાળા, 5 મિનિટે જેલમાં રાખ્યો નતો, એટલે તમે વખાણ કરો છો એમ ને? આયર સમાજ ઉપર તમે એક આવો કલંક છો મોટો. ખોટા વખાણ કરો છો ને તો આયર સમાજ ઉપર તમે મોટો કલંક છો. આયર આવા ના હોય, ખોટા વખાણ કરે ને આયર ના હોય, સાચા વખાણ કરે ને આયર હોય. દલાલી કરવાનું બંધ કરવા આવો તમે. અને જનતા તો હવે જાગી ગઈ છે તો બધું કહેશે. અમે તો વિડીયો લઈને ઉભા જ રહેવાના છે. જો આ મોબાઈલ નાખી તમારો ક્યાંક ખોટું હશે તો આવી રીતે કહેશું અમે. તો થોડોક વિચાર કરાવાય, આવી રીતે દલાલી ન કરાવાય, ખોટી દલાલી ન કરાવાય. અને ટેક્સમાંથી જ પગાર થાય છે બધાના, કલેક્ટરના, મામલતદારના, પોલીસના, અહીંયાથી કેવું આનો જજ સાહેબના, ડૉક્ટરના, બધાના ટેક્સમાંથી પગાર થાય છે. મારો ખુદનો ટેક્સમાંથી પગાર થાય છે. મને કોઈ સવાલ પૂછે ને તો હું એ કહીશું ભાઈ આ તમારા ટેક્સમાંથી અમને પગાર આવે છે. તમે પૂછો, જે સવાલ પૂછવાનું હોય સાચું હોય અમે કહેશું, ખોટું હોય તો અમે ના પાડતું કે અમારો વાક છે એમ. બાકી માયાભાઈ દલાલી કરવાનું બંધ કરી દો. આવું માયાભાઈ આવી બંધ કરો દલાલી. આવી અમદાવાદના દરેક 4 રસ્તા ઉપર તમને જ્ઞાન અપાવવા માટે અમે આ હોર્ડિંગ્સો લગાવ્યા છે. ચાટુકારિતાની હદ કલાકારો વટાવી ચૂક્યા છે અને પ્રજાનું અપમાન કરે છે. એ પ્રજા જેને તાળીઓ પાડીને એમને મંચ પર બેસાડ્યા, પહેલા શું અપમાન કર્યું એ સાંભળો. જ્યાં હોય ને વીડિયા ઉતરે છે, તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. તમે સાંભળ્યું? માયાભાઈ કહે છે કે જાણે સરકારી કર્મચારીને પ્રશ્ન પૂછવા વાળાના બાપુજી ટેક્સ ભરતા હોય. માયાભાઈ એના બાપુજી ટેક્સ ભરે છે, એનો દીકરો ટેક્સ ભરે છે અને એના દીકરાનો દીકરો ટેક્સ ભરવાનો છે. તમને ખબર નથી દેશમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ દરેક જોડે લેવામાં આવે છે. સવારમાં ઉઠીને સાંજ સુધી અનેક પ્રકારના ટેક્સ માણસ ચૂકવતો હોય છે. મોટા બિલ્ડરથી માંડીને નાનો મજૂર પણ ટેક્સ ચૂકવતો હોય છે. અને કદાચ તમને ખબર ના હોય તો કહું, એક ભિક્ષુક જ્યારે ભીખ માંગીને પૈસા ભેગા કરે ને જ્યારે એ કોઈ વસ્તુ પોતાના ખાવા માટે ખરીદી કરવા જાય છે તો એ ભિક્ષુક જોડે પણ ટેક્સ વસૂલવામાં આવે છે. અને એ જ ટેક્સના પૈસાથી
તમામ પ્રકારના અધિકારીઓ, ચાહે નાનામાં નાનો અધિકારી હોય કે ચાહે આઈએસ કક્ષાનો અધિકારી હોય કે ચાહે રાજનેતા હોય, એ લોકોને જે પગારની ચૂકવણી કરવામાં આવે છે એ પ્રજાના પૈસે જ કરવામાં આવે છે. એટલે તમે તમારી ચાટુકારિતામાં એ હદે ખોવાઈ ગયા છો કે તમે પ્રજાનું સીધે સીધું અપમાન કરી રહ્યા છો. અને આ જ અપમાનના તમને ગઈકાલે વિડીયોમાં અમે જવાબ આપ્યો. અને હવે અમદાવાદના દરેક 4 રસ્તા ઉપર તમને જ્ઞાન અપાવવા માટે અમે આ હોર્ડિંગ્સો લગાવ્યા છે, જેથી પ્રજાને પણ ખબર પડે કે પ્રજાના પૈસે જ સરકારી કર્મચારીઓનો પગાર ચૂકવાય છે. અને તમને ખાસ તમને ખબર પડે કે પ્રજા જ સરકારી કર્મચારીઓનો પગાર ચૂકવે છે. અને જે પ્રજાનું તમે અપમાન કરી રહ્યા છો એ પ્રજાની કદાચ તમારામાં બુદ્ધિ હોય અને તમારામાં ભગવાન સમજણ આપે તો તમે માફી માંગી લો કે ભાઈ મારાથી ભૂલથી બોલાઈ ગયું. બાકી તો તમે ચાટુકારિતાની હદ વટાવી ચૂક્યા છે, તમામને ખબર છે. અને આવા હોર્ડિંગ્સ આખા અમદાવાદમાં આપણે લગાવી રહ્યા છીએ, જેથી પ્રજાને ખબર પડે કે બરાબર જો સરકારી અધિકારી કામ ના કરે તો એને કહેવાનો તમારો અધિકાર છે કે તમે પ્રજાના પૈસે પગાર લઈ રહ્યા છો. જય હિન્દ. હાલાય માયા લઈ લે તારી પોઝિશન ને હકલી લે તારી માયા. આજે મિત્રો એક ગરીબ લોકોનું અને આમ તો તમામ જનતાનું માયા આહિરે એક પ્રોગ્રામમાં જાહેરમાં અપમાન કર્યું છે. અને આ અપમાનના બદલામાં તું ભાઈ જાહેરમાં વિડીયો માફી માંગતો મૂકી દેજે કીર્તિદાનને 2. બીજા નંબરમાં કે ટેક્સની વાત કરે છે. અભણ લોકોને ટેક્સની ખબર ના હોય. હા, એને ચાપલુસી કરતા આવડે. કોની ખબર? જે લાંચિયા પોલીસો છે, લાંચિયા અધિકારી છે, ભ્રષ્ટ નેતા છે, ભ્રષ્ટ સરકાર છે, કૌભાંડ કરનારા છે, જીએસટી કૌભાંડ કરનારા છે. અને આજે આ ભાઈને 2027ની ચૂંટણી લડવાના પ્રયાસ કરે છે આ કે 2027માં ટિકિટ મળે. અને એની અનુસંધાને અત્યારે સરકારના જોખવાના ચાલુ કર્યા છે આ માયા આહિરે. એટલે આ સમગ્ર જનતાનું જાહેરમાં ગરીબ અને મધ્યમ લોકોનું અપમાન કર્યું છે. હવે ગરીબ છે તો હું એ કોઈ વસ્તુ ખરીદતો નથી, એ પણ ટેક્સ ભરે છે. દુકાનની હરેક વસ્તુ ખરીદે ને એ ટેક્સ રૂપે જાય છે, એમાં ટેક્સ કપાય છે. ખબર ન હોય ને તો તને કહી દઉં છું. એમ કહેતો હતો ને કે પોલીસ પર સવાલ ઉઠાવે છે, મીડિયાવાળાને, ઇન્ફ્લુએન્સરને, નાના મોટા કોઈ વિડીયો લઈને તરત જ બનાવવા પૂગી જાય છે, અમારા ટેક્સના પૈસા લ્યો છો. તો ભાઈ અમારા બાપ દાદાના ટેક્સના જ પૈસા મળે છે સરકારી તમામ અધિકારીને, એકને નહીં સરકારી તમામ અધિકારીને કહું છું. અને જાહેર પ્રોગ્રામમાં જાહેરમાં અપમાન કર્યું છે. એટલે માયા માફી માંગતો વિડીયો મૂકી દેજે. તને જ કહું છું, તારા બાપાએ ટેક્સ ભરતા, મારા બાપાએ ટેક્સ ભરે છે, હુંય ભરું છું ને તુંય ભરે છે. ને આ દુનિયાની અંદર તમામ જનતા ટેક્સ ભરે છે. અને તું એમ કહેતો હતો કે રેશનિંગ કાર્ડના ઘઉં ખાઈને એના બાપ દાદાએ ટેક્સ ન ભર્યો હોય તો રેશનિંગ કાર્ડની વાત તો રહેવા જ દેજે. આ મોદી બાપા ઉપર બેઠા છે ને એ રેશનિંગનો માલ ગરીબ લોકો સુધી પહોંચાડે છે ને એમાં તવંગર લોકો ખાઈ જાય છે. અને આજે એની ઇજ્જતના આબરૂના ધજાગરા કર્યા હોય ને તો ટેક્સ રૂપિયા માયા આહિરે કર્યા છે. માયા હું છે માયા? આ બધું તમારું તો હવે આ ઉપડી ગયો ભાઈ. તમે તો ફેમસ થઈ ગયા ને હું બરાડા પાડતા હતા તમે ટેસ ઉપર બેઠા બેઠા. જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. ઓહો, અહીંયા તો અદાણીના માણસો પણ સાથ આપવા માટે બેઠા લાગે. તો હું બેલા હતા અદાણીના માણસો? જરાક પાછા બોલો તો. હું કીધું કે અમે ટેક્સ નથી ભરતા એમ, રાશનિંગના ઘઉં ખાઈએ એમ. તો એક વાત કાન ખોલીને સાંભળી લો, આ ટેક્સ તો જ્યારથી અમે પેદા થયા ને ત્યારથી ભરતા આવીએ, બરોબર? અને આ જે રાશનિંગના ઘઉં ખાવાની તમે વાત કરો ને તો એક વાત કાન ખોલીને સાંભળી લો, ખાલી 1 વર્ષ દિવસ વરસાદ નહીં આવે ને એટલે કદાચ અમને તો હજી રાશનિંગના ઘઉં મળી રહે, બરોબર? પણ છે ને તમે ભીખ માગતી ના થઈ જાઓ ને ત્યારે છે ને તમારો બાપ અદાણી કંબાણી કોઈ તમારા પૂછડા પકડવા નહીં આવે, બરોબર? હવે તો આ નામદાર કલાકારે મારા હાથ દલાલી કરવા માંડ્યા. વાવાઝોડું બોલે કલે અને એના સમર્થનમાં બધા કલાકારો કથાકારો આયા. માયા આહિર ખોટો છે એ બધાને ખબર, પણ એમને છે એવું કે પોતાની ભૂલનું પ્રાયશ્ચિત નહીં કરવું. કેમ કે હવે મોટા સ્ટેજ ઉપર બેસી જાય, માફી માગતા નેનામાં આવે. કેમ કે ભાઈ હવે પૈસાવાળા થઈ જાય, પ્રતિષ્ઠા થઈ જઈએ, એમનાથી બોલવામાં તો બોલાઈ ગયું કે રેશનિંગ કાર્ડના ઘઉંને ચોખા ખાવાવાળા આજે
ટેક્સ નહીં ભરતા એવું બધું. એ પોતે જ જ્યારે સમય એવો હતો ને ત્યારે કીર્તિદાન ગઢવી, માયા આહિર, રાજભા, હકાભા બધા જ હું ખાતા હતા રેશનિંગ કાર્ડના ચોખા. પણ અત્યારે જે પ્રજાએ સાથ સહકાર આપ્યો, એમનો પ્રેમભાવ આપ્યો અને આજે આટલા પદ ઉપર પહોંચી જાય ને એટલે માફી માંગતા શરમ આવે. એટલે આજે જે પ્રમાણે એ લોકોએ એકતા બતાવી ને એ પ્રમાણે આપણે રેશનિંગ કાર્ડના ચોખા ઘઉં ખારા એકતા બતાવવી પડશે. અને એમના ડાયરા જે પણ જગ્યાએ થાય એનો વિરોધ કરવાનો. અને બધા કલાકારોને કહું છું કે તમે એકતા બતાવી ને તો એવી એકતા બતાવજો જ. તમને જે સરસ્વતી કંઠે વસેલી ને એના સોગંદ ખાઈ કે રેશનિંગ કાર્ડના ચોખા ઘઉં ખાવાના જોડે કોઈ દિવસ પ્રોગ્રામ નહીં કરીએ. ના એમના પ્રોગ્રામમાં જઈશું કે ના એમના જોડેથી પૈસા લઈને કોઈ પ્રોગ્રામ કરીશું અમે એમના પૈસાથી. આવો સોગંદ ખાઈ લેજો તમે. અને તમે કહો કે તમે સંસ્કૃતિ હાચવી, તમે કોઈ દિવસ સંસ્કૃતિ હાચવી જ નહીં. કેમ કે સ્ટેજ ઉપરથી તમને માઇક આલીએ ને એટલે તમે ગમે તેવો બફાટ કરેલો. આના પહેલાં તમે ભગવાનના જોક્સ બનાવીને હિન્દુ ધર્મને કેટલીય વાર ઠેસ પહોંચાડીએ, પણ પબ્લિક તમારા પ્રેમમાં પાગલ હતી, ગોડી હતી, એટલે તમારો કોઈએ વિરોધ ના કર્યો. પણ આ લેખત જ્યારે વિરોધ કર્યો ને ત્યારે તમે જનતાની સામે પડ્યા છો. તો સામે પડ્યા, જો આંદોલન કરો ત્યાં ચાલુ રાખજો, જનતાના સામે પડેલા જ રહેજો. તમારા વરવાણે જનતા નહીં, જનતાના વરવાણે તમે છો, એટલું મગજમાં ફિટ કરી લેજો. બાકી મોજ. માયાભાઈ આહિર કહે છે કે પોલીસને પ્રશ્ન પૂછનાર લોકો રેશનિંગના ઘઉં ખાય છે, જિંદગીમાં ટેક્સ ભરતા નથી. પણ માયાભાઈ, શું ઇન્કમ ટેક્સ ભરનાર જ દેશનો નાગરિક ગણાય? એક ગરીબ મજૂર માણસ, સામાન્ય વ્યક્તિ શું જીએસટી આપે છે, ટેક્સ આપે છે? તમને કહું, રિચાર્જ કરાવે ટેક્સ આપે છે, બાળકો માટે સાબુ, ટૂથપેસ્ટ, શેમ્પુ ખરીદે જીએસટી આપે, ચંપલ ખરીદે છે જીએસટી આપે, ઘણી બધી શ્રેણીમાં જીએસટી, મોબાઈલ લાવે, પંખો ખરીદે, મિક્સર ખરીદે કે પછી ટીવી ખરીદે, તમામ જગ્યાએ જીએસટી ચૂકવતો હોય છે. દરેક જગ્યાએ ટેક્સ ચૂકવવામાં આવે છે અને એને ઇનડાયરેક્ટ ટેક્સ કહેવામાં આવે. એટલું જ નહીં, પેટ્રોલ ડીઝલ ભરાવો એના ભાવમાં પણ સરકારનો મોટો ટેક્સ સામેલ હોય છે. એટલે કે દેશનો સામાન્ય માણસ રોજિંદા જીવનમાં કોઈને કોઈ રીતે સરકારની તિજોરીમાં ફાળો આપે છે. હા, દરેક વ્યક્તિ ઇન્કમ ટેક્સ નથી ભરતી, કારણ કે દરેકની આવક પણ એટલી નથી હોતી. પણ એનો અર્થ એવો નથી કે તે દેશ માટે એક પણ રૂપિયો નથી આપતો. માયાભાઈ, તમે તો લાખો લોકોના પ્રિય કલાકાર છો, તમારા શબ્દો લોકો સાચા માની લે છે અને એટલે જ મંચ પરથી બોલતા પહેલા શબ્દોનું ચયન, એનું તમારે વજન સમજવું પડે. કારણ કે ગરીબ માણસ ભલે ઇન્કમ ટેક્સ ન ભરતો હોય, પરંતુ દેશ માટે પોતાનો હિસ્સો જરૂર ભરે છે. અને લોકશાહીમાં પ્રશ્ન પૂછવાનો અધિકાર ટેક્સની રસીદથી નહીં, બંધારણથી મળે છે. અને પોલીસને પ્રશ્ન પૂછનાર લોકો રેશનિંગના ઘઉં ખાય છે, જિંદગીમાં ટેક્સ નથી ભરતા. માયાભાઈ, આટલું મોટું સામાન્યકરણ તમે કેવી રીતે કર્યું? શું દરેક ગરીબ માણસ બિન જવાબદાર છે? શું દરેક વિડીયો બનાવનાર માત્ર પબ્લિસિટી માટે જ બનાવે છે? શું દરેક પોલીસ હંમેશા સાચી જ હોય છે? જો આવું જ હોય તો પછી દેશના અનેક એવા કિસ્સા કેવી રીતે બહાર આવ્યા જ્યાં મોબાઈલના એક વિડીયો સત્ય દુનિયા સામે લાવ્યું? નવનીત બાલદિયાવાળો કિસ્સો તમને ખબર છે. લોક ગાયક સમાજને જ્યારે મેસેજ આપે છે ત્યારે લોકો ફક્ત એને મનોરંજન જોતા નથી, માન પણ આપે છે તમને, કારણ કે એટલા માટે જ તમારી જવાબદારી વધી જાય છે. કલાકાર પાસે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પણ કોઈનું વર્ગનું અપમાન કરવાનું તમને એનાથી હક નથી મળતો. લોકો પ્રશ્ન પૂછે છે, એટલા માટે જ લોકશાહી જીવન છે, સત્તા જવાબદાર રહે છે અને આખો સમાજ ટેક્સ નથી ભરતો કે પછી રેશનિંગના ઘઉં ખાય છે એમ કહીને તેમને ઉતારી પાડવા ક્યારે પણ યોગ્ય ન કહેવાય. અને માની લે, ચલો તમારાથી ભૂલ થઈ હશે. બગદાણાવાળા કિસ્સામાં થયું હતું કે ટ્રસ્ટી શબ્દ તમે ભૂલથી ભૂલી ગયા, જીભ લપસી ગઈ, તમે માફી પણ માંગી. હવે આ કિસ્સામાં શું હતું? શું ભૂલથી તમારાથી બોલાઈ ગયું કે પછી આ મનોરંજનનો એક ભાગ હતો? જે પણ હોય, હવે માયાભાઈ આ બાબતે સ્પષ્ટતા કરશે કે કેમ, એક મોટો સવાલ છે. જોઈશું માયાભાઈ મૌન ધારણ કરે છે કે ફરી એકવાર કોઈ મેસેજ આપે છે. ગુલામ કલાકારો, તમને કોક ડાયરાના બોલાવે ને ડાયરામાં તો તમે કોકની ગુલામી કરવા માટે જાઓ. પણ આ ખેડૂત પુત્ર એટલો આઝાદ હે ને કે એના કોઈના ગુલામીની આદત નથી. આ જુઓ, જાત મહેનતના જિંદાબાદ. આ પોતાનું હે ને, આ ખેડૂત પુત્રની તાકાત છે, ખેડૂતોની તાકાત છે ને, ત્યારે ખેડૂત વટથી બોલી શકે છે. અને તમે ભિખારીઓ, ગુલામો, તમે કોકની વાહવાઈ કરવા માટે પૈસા લ્યો અને પાછા અદાણી અંબાણીની વાહવાઈ કરો છો. અને ગુલામો, તમારા વિરોધમાં જ્યારે કોઈક બોલે ને ત્યારે તમે કલાકારો એકતા બતાવો. વાહ કલાકારો, વાહ, અકલ મઠાવો. આ ધરતીના ધણી છીએ અમે, જોઈ લો. અમે
પકવેલું અન્ન અક્કલ મઠાઓ તમે ખાઓ હો અને તમે પાછા અમારો જ વિરોધ કરો હો. ગુલામો, થોડીક શરમ કરો. આજે જ્યારે ધરતી માતા અને ભગવાન માતાજીની મેળ થઈ અને વરસાદ થયો ને એટલે દરેક ખેડૂતો પોતાના ખેતરમાં આ તમે જોઈ શકો છો કામે લાગ્યા હશે. પણ ગુલામો, તમે અત્યારે ક્યાં હશો? કલાકારો, તમે યુનિયન બનાવતા હશો કે ખરેખર હવે આપણે શું કરશું? માયાનો તો પલટ જાય હે કાયા ખેડૂતોએ. એટલે ગુલામો, અમે વટથી બોલવી ને એનું કારણ આ ધરતી માતા જોઈ લો. આ કોઈના ગુલામ નથી ખેડૂતો, વટથી જીવનારા હા ખેડૂત. એટલે ગુલામો, ગુલામી બંધ કરી દો અને માયાને ન્યાય અપાવવા માટે તમે 12 મહિના લગન તમારા દરેક કાર્યક્રમો રદ કરી દો. હું તો એમ કહું, બરોબર ને? જય જવાન, જય કિસાન.